જૂનાગઢમાં નકલી દૂધના મામલે ફૂડ વિભાગની લાપરવાહી સામે આવતા વિવાદ વકર્યો। આપ નેતા યુવરાજસિંહ દ્વારા ઝડપાયેલા ટેન્કરના સેમ્પલ લેવા પહોંચેલા અધિકારીઓએ સાધનોના અભાવે 6 મહિને રિપોર્ટ આપવાનો જવાબ આપ્યો। જો કે નેતાઓએ પોતાની કિટથી સ્થળ પર ટેસ્ટ કરતા દૂધમાં ડિટર્જન્ટ સહિતના અખાદ્ય પદાર્થો હોવાનો ઘટસ્ફોટ થયો છે। ફૂડ વિભાગની આડુડાઈ અને મૌન સામે હવે જનતાના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। ચેક કરવી જોઈએ આટલી માત્રા એમને પ્રયત્ન કર્યો છે પ્રાઇમા ફેસી અમને અધિકારીઓ જે છે એને પણ કોલ કરવામાં આવ્યો। રાણા સાહેબથી લઈ બીજા અન્ય જૂનાગઢના જે પેસીએસના ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જગ્યાથી યોગ્ય જવાબ ન મળ્યો। એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે સી ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી મિલ્ક ટેસ્ટિંગ કીટ એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી। જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી એટલે કે અસામાન્ય છે।